અને વલસાડની વાત કરીશું। વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ। મધુબન ડેમમાં પાણીની આવક વધી। ડેમમાં 25,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું। જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહેતા થયા। ધરમપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો। વલસાડ શહેર અને વાપીમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। લાંબા વિરામ બાદ ફરી એકવાર વલસાડ જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઈ છે। વલસાડ જિલ્લાના તમામ તાલુકા એટલે કે વલસાડ, ધરમપુર, પારડી, વાપી અને ઉમરગામ આ તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। જિલ્લાના તમામ તાલુકામાં સારા વરસાદને કારણે હાલ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। બીજી તરફ જે વાત કરીએ તો ખાસ કરીને જે ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તેના જ કારણે જિલ્લાની તમામ નદીઓ હાલ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો દમણગંગા નદીના ઉપર બનાવવામાં આવેલા વિયરના દ્રશ્યો છે। મધુબન ડેમમાંથી પસાર થઈને આવતી આ નદીમાં પણ હાલ પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે, કારણ કે મધુબન ડેમના ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। તેના જ કારણે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી 25,000 ક્યુસેક જેટલું પાણી હાલ દમણગંગા નદી છોડવામાં આવી રહ્યું છે। આમ વહેલી સવારથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે, તો બીજી તરફ આંતરિયાળ એવા જે પહાડી વિસ્તારો છે અને જે ખેતીલાયક પ્રદેશો છે ત્યાં સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। રિતેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, વાપી, વલસાડ। અને વલસાડના કપરાડામાં દુર્ગમ રસ્તાથી સ્થાનિકો હેરાન થયા છે। વરસતા વરસાદમાં સ્વજનોની અંતિમ ક્રિયા કરવા માટે મજબૂર। કેતકી ગામે અંતિમ ક્રિયા કરવા સ્વજનો પરેશાન થયા। સ્વજનોની અંતિમ યાત્રા માટે હાલાકી પડી રહી છે, તો સ્મશાને જવાનો રસ્તો બિસ્માર હોવાથી સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। અંતિમ સંસ્કાર માટે કોઈ સ્મશાન ગૃહ ન હોવાથી ત્યાંના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે કપરાડાના આ દ્રશ્યો છે કે જ્યાં અંતિમ સફર પણ આકરી બની છે। જે સ્વજનો છે તેમને દુર્ગમ રસ્તાથી પસાર થવું પડે છે, કારણ કે ત્યાં સ્મશાન ગૃહ નથી, અંતિમ સંસ્કાર માટે કોઈ પણ એવી વ્યવસ્થા નથી અને લોકોને આ મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે। વલસાડના કપરાડાના આ દ્રશ્યો છે, ત્યારે દુર્ગમ રસ્તાથી સ્થાનિકો પરેશાન થયા છે। વરસતા વરસાદમાં સ્વજનો અંતિમ ક્રિયા કરવા માટે મજબૂર બન્યા। અને વલસાડમાં કાંજન રણછોડ ગામે કાર વહેણમાં તણાઈ। કોઝવે પરથી પસાર થતી કાર પાણીના વહેણમાં તણાઈ। ભારે વરસાદના કારણે વાંકી નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે સ્થાનિકોએ તાત્કાલિક કાર ચાલકનું રેસ્ક્યુ કર્યું। ટ્રેક્ટરથી કારને બહાર કાઢવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો। ધસમસતા પ્રવાહમાં કાર નદીના વહેણમાં તણાઈ ગઈ। અને આ દ્રશ્યો છે વલસાડના।